સુરતમાં નકલી ચલણી નોટો પકડાઈ. સુરતમાંથી 2.50 કરોડ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી. આ નોટો મુંબઈમાંથી સુરતમાં લાવવામાં આવી હતી અને વધુ તપાસ ચાલુ છે. રાજ્યમાં ઠંડી અને માવઠાની આગાહી. ગુજરાતના વિવિધ ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડીનું મોજું ચાલુ છે. અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં આબોહવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સિઝેરિયન ડિલિવરીના કેસમાં વધારો. રાજ્યની કેટલીક ગાયનેક હોસ્પિટલોમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા વધુ પૈસા કમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોર્મલ ડિલિવરી કરતાં વધુ કેસો સિઝેરિયન દ્વારા થવાની ફરિયાદો નોંધાઈ. રાજકોટમાં શેરી તાપણાથી ઘટના. રાજકોટમાં શેરીમાં તાપણું કરવાથી 3 લોકો ગંભીર રીતે દાઝ્યા. તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા શેરી તાપણાને નિયંત્રિત કરવા સૂચનાઓ અપાઈ છે. ભાવનગર ફાયર વિભાગની પરીક્ષા. ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા યોજાયેલી પ્રેક્ટિકલ પરીક્ષામાં 366 ઉમેદવારો સફળ રહ્યા, જે આ ક્ષેત્રમાં તંદુરસ્ત સ્પર્ધાની નિશાની છે.